Hello and welcome to another podcast of the wonderful क्रेडाई वडोदरा प्रॉपर्टी शो 2025। आज मेरे साथ एक और बहुत ही खास मेहमान हैं जिनका नाम है डॉक्टर सुजल शाह हु इज हेडिंग द ગજ ગ્રુપ। સો હેલો એન્ડ વેલકમ સુજલભાઈ, કેમ છો તમે? બસ મજામાં. હવે હું તમને કેવી રીતે અપ્રોચ કરું? હું તમને સુજલ મારા મિત્ર કહું, મારા ભાઈ કહું, મોટિવેશનલ સ્પીકર કહું, રિયાલ્ટર કહું કે તમે આટલી સરસ રીલ્સ કરી રહ્યા છો, પોડકાસ્ટિંગ કરો, યુ આર એવરીવેર. તો મેં ડિસાઇડ કર્યું કે હું તમને સુજલ 2.0 કહીશ બીકોઝ વી નો ઈચ અધર ફોર 15 years. બ્રધર સુજલ શાહ કહી શકો છો, કારણ કે આપણે તો 20 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. કરેક્ટ. સો આજે બિફોર વી ટોક અબાઉટ ક્રેડાઈ વડોદરાની વાતો કરીએ કે પછી આપણે ગજ ગ્રુપની વાત કરીએ, આજે તમારું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે, આ સડન જે અવેકનિંગ આવ્યું છે, આ થોટ ક્યાંથી આવ્યું કે યાર આઈ રિયલી હેવ ટુ ટ્રાન્સફોર્મ માય સેલ્ફ એન્ડ ધ એન્ટાયર ગ્રુપ? વોટ ઇઝ ધીસ થોટ બિહાઇન્ડ ધીસ? એટલે હું એવું કહી શકું આશીષભાઈ કે રિયલ એસ્ટેટ લાઇનમાં લાસ્ટ 15 yearsથી અમે લોકો કામ તો કરી જ રહ્યા હતા. જી. ઓકે, બટ કોવિડ આવ્યું ને એ વખતે અમે ફાર્મ હાઉસ બહુ બધા વેચ્યા. જી. અને એ દિવસથી પ્લોટ્સ પર જે રીતે લોકોને એપ્રિસિએશન મળતા હતા ને, એટલે મને થયું કે આ તો એક પુણ્યનું કામ છે પ્લોટ્સ વેચવું પણ. ઓકે, અને એ પછી એક સ્કીમ કરી, બીજી સ્કીમ કરી, ત્રીજી સ્કીમ કરી, ચોથી સ્કીમ કરી, પાંચમી સ્કીમ કરી, અને હવે પ્લોટિંગની સ્કીમ પર અમારી પકડ જબરજસ્ત આવી ગઈ છે. એ જ હું તમને કહેવાનો હતો કે આ ગજ ગ્રુપની જે જર્ની છે સો ફાર, મોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ્સ હું જોઉં છું દે આર વીકેન્ડ ફાર્મ હાઉસ કે પ્લોટ્સ. તો આ જ થોટ પ્રોસેસ રહેવાનું છે કે ફ્યુચરમાં આપણે કંઈ વિઝન બીજું રાખવાના છે? ના, બીજું ઘણું બધું વિઝન છે. અમે અત્યારે પ્રીમિયમ ફાર્મ હાઉસીસની સ્કીમ કરીએ છીએ, પ્લોટ્સની સ્કીમ કરીએ છીએ, પછી સિટીની અંદરના પ્લોટ્સની સ્કીમ પણ કરીએ છીએ, ફ્યુચરમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સ્કીમ પણ અમારી આવે છે. એટલે જેમ જેમ ઓપોર્ચ્યુનિટીઝ ગણપતિ બાપા મોકલ્યા કરે છે એ રીતે અમે આગળ વધ્યા કરીએ છીએ. અને મને જ ખબર નથી કે આટલું ઇઝીલી કેવી રીતે સફળતા મળી ગઈ છે. પણ એકચ્યુઅલી આઈ ટેલ યુ વોટ સુજલભાઈ, કે આમાં જે તમે પોડકાસ્ટિંગ કરો છો ને, ઓકે, હું જ્યારે પણ આમ ઇન્સ્ટાગ્રામ ખોલું તો મને ડૉક્ટર સુજલ શાહ સામે દેખાઈ જાય, એકદમ ફૂલ મોટિવેટ કરતા, એન્ડ આઈ થિંક ઇટ ઇઝ મેકિંગ અ લોટ ઓફ ડિફરન્સ. તો આ જે તમારી પબ્લિક સ્પીકિંગની સ્કિલ્સ છે, તમે ખાલી પોડકાસ્ટિંગ માટે, કે શરૂઆતથી તમે થોડાક એકદમ આમ જોશમાં નહોતા, પણ આ પોડકાસ્ટમાં તો સુજલભાઈ ડિફરન્ટ જ છે. તો આ કંઈ તમે વધારે લર્નિંગ કરી છે કે ઇટ ઇઝ કમિંગ નેચરલ ટુ યુ? ના, લર્નિંગ તો હું એવું કહી શકું કે છેલ્લા 20 વર્ષમાં એકે દિવસ એવો નહીં હોય કે મેં લર્નિંગ નહીં કર્યું હોય. રોજ જે એક પાનું હું વાંચ્યા વગર ઘરે સૂઈ નથી જતો. કરેક્ટ. ઓકે, અને એવરી ડે મિનિમમ 1 hour હું લર્નિંગ પાછળ સ્પેન્ડ કરું જ છું. અને આ જે મારો કોન્ફિડન્સ તમે રીલ્સની અંદર ને બધાની અંદર જુઓ છો ને, એ ક્યારે કોન્ફિડન્સ આવે? જ્યારે તમને તમારી પ્રોડક્ટ પર કોન્ફિડન્સ હોય અને તમારા ડોક્યુમેન્ટ્સ બધા પાવરફુલ હોય, તમે રાઇટ પ્રોડક્ટ વેચી રહ્યા હોય, એનું રિટર્ન કસ્ટમર્સને સારું મળવાનું હોય, તો આ નેચરલી અંદરથી તમને કોન્ફિડન્સ આવે. આજે રીલ્સમાં કોન્ફિડન્સ દેખાય છે, તમે રાઇટ પ્રોડક્ટ વેચો છો, કોન્ફિડન્ટથી વેચો છો, અને એપ્રિસિએશન કસ્ટમર્સને પણ મળે, બધાને મળે ઓનેસ્ટીથી. બસ એટલે જ આ તમને કોન્ફિડન્સ જોવા મળે છે. બીજી વસ્તુ, હવે सुजलभाई આપણે वडोदरा करिए तो मैं जब 2007 में 2008 में आया था तो वो वडोदरा एक अलग था. आज हम लोग 2025 में हैं. दिस वडोदरा इज़ वेरी डिफरेंट, रैपिडली इंक्रीज. હું ક્યારે બધા ડેવલपर्स આપણા મિત્રો સાથે મળું તો मैं बोलूँ यार यहाँ पर ये ज़मीन पे तो कुछ नहीं था, सडनली यहाँ पर भी कंस्ट्रक्शन आ गया. तो हाउ डू यू सी वडोदरा इन ધ નેક્સ્ટ એટલીસ્ટ 8 to 10 years ડેવલપમેન્ટના માધ્યમથી? તમારા સર્વે કરવો તો કરી લેવાનો. હું જે આ સ્ટેટમેન્ટ આપું છું ને બહુ પરફેક્ટ આપું છું, કારણ કે મારી ગાડી એવરીડે મિનિમમ 80 kilometers to 150 kilometers એવરીડે રન કરે છે. ઓકે, ઇન્ક્લુડિંગ સેટરડે સન્ડે. અને જે પ્રમાણેનું મારું ઓબ્ઝર્વેશન છે, સખત ઓબ્ઝર્વેશન છે, વડોદરાના તમામ એન્ટ્રન્સ, એટલે હું આ બાજુ ઉમેટા ચોકડી પકડેલું, આજવા ચોકડી પકડેલું, વાઘોડિયા ચોકડી પકડેલું, હાલોલ ચોકડી પકડેલું, ઉમેટા ચોકડી પકડેલું, ગોલ્ડન ચોકડી પકડેલું, બધા 40 કિલોમીટર્સ આગળ જતું રહ્યું છે. હું હાલોલ ચોકડીની વાત કરું, નો ડાઉટ મારા પ્રોજેક્ટ છે, હું એટલે વાત નથી કરતો. પાવાગઢ સુધી વડોદરા પહોંચી ગયું છે. વડોદરા પાવાગઢની નીચે તમે અંડરમાં ચેક કરી લો, વડોદરાના જ ડેવલપર્સ ત્યાં અત્યારે સાઇટ્સ કરી રહ્યા છે. આ બાજુ તમે વાઘોડિયા પકડી લો ફોર એક્ઝામ્પલ, તો વાઘોડિયા ગામ, એટલે વાઘોડિયાનો ઊભો પટ્ટો પૂરો થાય ત્યાંથી તમે વાઘોડિયા ગામની આગળ 15 કિલોમીટર સુધી વડોદરાના ડેવલપર્સ સાઇટ કરી રહ્યા છે. આ બાજુ ઉમેટા પકડી લો તો ઉમેટા ચોકડી સિંધ રોડ પછી ઉમેટા ચોકડીથી 20 કિલોમીટર દૂર અત્યારે ફૂલ ફ્લેજ
સાઇટ્સ થઈ રહી છે અત્યારે. કિંગલોડ ચોકડી એટલે ઉમેટા ચોકડીથી 13 કિલોમીટર આગળ થાય અને પાદરા ચોકડીથી 13 કિલોમીટર આગળ થાય. 75 મીટરના હાઈવે પર વડોદરાના ડેવલપર્સ અત્યારે સાઇટ કરી રહ્યા છે અને પોપકોર્નની માફક માલ વેચાઈ રહ્યો છે. હું શું કહું છું, પોપકોર્નની માફક એ રોડ પર માલ વેચાઈ રહ્યો છે. ધેટ મીન્સ આ 75 મીટરનો જે રિંગ રોડ આવે છે, જે માણસ અત્યારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તે 10 વર્ષની અંદર સારામાં સારી લોકોને ગ્રોથ મળશે. આપણે કન્સ્ટ્રક્શન અને ગ્રોથની વાત કરીએ, પણ અને આ બહુ કોમન ક્વેશ્ચન છે, હું બધા જ ડેવલપર મિત્રોને પૂછું છું કે આપણે કોન્સ્ટન્ટ કમ્પેરિઝન કરીએ, અમદાવાદ જઈએ કે સુરત જઈએ કે ગાંધીનગર જઈએ કે યાર આપણું ગુજરાત સડનલી આટલું બધું ગ્રોથ કેવી રીતે થઈ રહ્યું છે. તમારા માટે વોટ ઇઝ ગોઈંગ ટુ બી યોર વિઝન ઓર અ ડ્રીમ પ્રોજેક્ટ? ઓલરેડી આપણે ગજ ગ્રુપના અંડર સેવરલ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે લાસ્ટ 2.5-3 યર્સમાં, પણ વોટ ઇઝ ગોઈંગ ટુ બી યોર ડૉક્ટર સુજલ શાહ's ડ્રીમ પ્રોજેક્ટ ફોર વડોદરા? મારો સુજલ શાહનો ડ્રીમ પ્રોજેક્ટ હું કહું ને તો હું અત્યારે મેજર મારું હાઈપર ફોકસ 3 એરિયામાં છે. જી. એક ઉમેટા રોડ પર, ઉમેટા પાદરા કનેક્ટિંગ રોડ 75 મીટરનો જે કનેક્ટિંગ રોડ છે, જી, મને એનું ફ્યુચર જબરજસ્ત બ્રાઇટ દેખાઈ રહ્યું છે. જી. નંબર 1 કારણ કે પાદરાનો મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને આ બાજુ આપણા બાયલી ગોત્રી સેવાસી સુપર પ્રીમિયમ ક્રાઉડ છે અને એ લોકો હું લેન્ડ જોવા જાઉં જ્યારે તો આજે મને કીધું હોય કે ભાઈ 25 લાખ રૂપીસ વીઘું, થોડા 2 મહિના પછી જવું તો કે 30 લાખ રૂપીસ વીઘું, પછી પાછા 3-4 મહિના પછી જવું તો કે 35 લાખ રૂપીસ વીઘું. એટલે પ્રાઇઝીસ તો લાઈક જબરજસ્ત વધી રહ્યા છે. ઓકે, એટલે હું અત્યારે મારા ફ્યુચર પ્રોજેક્ટ્સ આ 3 એરિયામાં હાઈપર ફોકસ કરી રહ્યો છું. એક ઉમેટા બાજુના રોડ પર ઉમેટા કિંગલોડ પાસે કરી રહ્યો છું. નંબર 2 હાલોલ રોડ પર કોટંબી સ્ટેડિયમના કારણે જબરજસ્ત ઇન્ક્વાયરી આવી રહી છે. એટલે એ રોડ પર પણ હું એવું સમજો કે 10 લાખ સ્ક્વેર ફીટની આસપાસનું લેન્ડનું પાર્સલ અત્યારે પ્રોપર શોધી રહ્યો છું ને એ બાજુ પણ 5 થી 10 લાખ સ્ક્વેર ફીટના 3 પાર્સલની અંદર હું પ્રોજેક્ટ મૂકવાનું પ્લાન કરી રહ્યો છું અત્યારે. અને બીજો વાઘોડિયા રોડ પર. કરેક્ટ. અને આ તો રહી તમારી પર્સનલ વિઝન, પર્સનલ ડ્રીમ, बट इंफ्रास्ट्रक्चर माध्यमથી જેવી રીતે હવે हम क्रिकेट स्टेडियम बना है, बहुत अच्छा बना है इंटरनेशनल लेवल का, उस तरह से आप क्या चाहेंगे कि वडोदरा में आने वाले सालों में 8-10-15 सालों में ये सारी चीज़ें आए तो ग्रोथ और भी 2x या 3x अहमदाबाद, गांधीनगर, सूरत के हिसाब से हो सकता है. सो व्हाट आर द सिविक प्रोजेक्ट्स તમારા હિસાબથી જે વડોદરામાં આવવા જ જોઈએ ફ્યુચરમાં? આ કોટંબી સ્ટેડિયમ આવવાના કારણે આખો વડોદરાથી લઈ અને હાલોલની રોનક વધી ગઈ, જબરજસ્ત વધી ગઈ. અત્યારે હું એવું કહી શકું કે એવરીડે મારી પાસે 50+ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરીઝ મારી પાસે ખાલી વડોદરા હાલોલની વચ્ચેની આવે છે, પાવાગઢ સુધીની આવે છે કે અમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો આવા ટુરિસ્ટને એટ્રેક્ટ થાય ને એવા પ્રોજેક્ટ્સ આવવા જોઈએ. અત્યારે ગુજરાત ગવર્મેન્ટે બહુ સરસ બેડું ઝડપ્યું છે પાવાગઢ અને હાલોલને ડેવલપ કરવાનું. હું મારા વિઝનથી કહું ને તો આવતા 10 વર્ષની અંદર સખત ભાવ વધારો થશે ને તો એ કયા રોડનો થશે ખબર છે તમને? પાવાગઢ અને હાલોલ. એ બેલ્ટ સુપર પકડમાં નહીં રહી એ રોડ. કેમ? કારણ કે તમે જુઓ આ મુકેશભાઈ અંબાણી છે, હીરો મોટો કોર્પ છે, આવી જેટલી પણ MG મોટર છે, કેટલા વિઝનરી લોકો છે. એ લોકો રૂપિયા લઈને બેઠા છે, જ્યાં ઇન્વેસ્ટ કરવા હોય ત્યાં કરી શકે. એ લોકોએ હાલોલમાં જ કેમ કર્યું? જી. ઓકે, JCBનું આટલું મોટું આવ્યું. અને પાવાગઢને ડેવલપ કરવા માટે નરેન્દ્ર મોદીજી પોતે જબરજસ્ત ત્યાં કરી રહ્યા છે. ત્યાં વોટર પાર્ક્સ આવી રહ્યા છે મોટા, બરાબર. ત્યાં મોટા સ્ટેડિયમ્સ આવી રહ્યા છે. સ્ટેડિયમ્સ એટલે લાઈક ટુરિસ્ટને આપણે કેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જવું હોય તો એક જ જગ્યાએ બધી બસીસ પાર્ક થાય અને ત્યાંથી જ પાવાગઢ ઇઝીલી જઈ શકે. એવું નેક્સ્ટ લેવલનું એ લોકો હેરિટેજ સિટીનું કંઈક પ્લાનિંગ કરી રહ્યા છે. ટુરિસ્ટને જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે રીતે ટ્રીટમેન્ટ મળે છે એ રીતે પાવાગઢમાં ટ્રીટમેન્ટ મળે એનું પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે વડોદરા અને ગુજરાતના જેટલા લોકો પાવાગઢ અને હાલોલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છે અને જેને 10x, 20x, 15x, 100x જેને પ્રાઇસ વધતો જોવો છે તેને એ રોડમાં અત્યારથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અત્યારે કરશો ને તો પણ અર્લી છો તમે, બરાબર. 1 વર્ષ અર્લી છો, 6 મહિના અર્લી છો.
6 મહિનાની અંદર 1 વર્ષની અંદર એ બાજુના રોડના ભાવ પકડમાં જ નહીં રહે. આજના દિવસમાં હું 1 વર્ષથી બૂમો પાડતો હતો કે વડોદરા હાલોલ રોડ પર ઇન્વેસ્ટ કરજો, પાછા નહીં પડો. હવે હું 10 કિલોમીટર હજુ આગળ જતો રહ્યો છું કે હવે એ તક જતી રહી ને તો પછી તમારે હજુ આગળ જવું પડશે, 20 કિલોમીટર આગળ જવું પડશે. કરેક્ટ. સુજલભાઈ, તમે યુ આર સો મોટિવેટેડ, યુ આર સો ઇન્સ્પિરેશનલ. આ ચેન્જ તમારો ટ્રાન્સફોર્મેશન જબરદસ્ત છે, પણ તમારી બહુ મોટી ટીમ પણ હશે. હાજી. તમે તમારા હિસાબથી શું ગુરુ મંત્ર એ લોકોને આપો સો દેટ દે આર ઓલ્સો મોટિવેટેડ, દે આર ઓલ્સો ઇન્સ્પાયર્ડ કે યાર આજે 9:30 વાગે ઓફિસે આવી ગયા, હવે 6-7 વાગે જેટલા વાગ્યા સુધી આપણે બેસવાનું છે, આપણે જબરદસ્ત કામ કરવાનું છે. હાઉ ડુ યુ મોટિવેટ યોર ટીમ? એટલે મારો બહુ ક્લિયર ગોલ છે. હું મારી જે ટીમ છે એને ફેમિલી મેમ્બર સમજું છું. હું ખાલી ને ખાલી ટેક કેર મારા ટીમને એઝ અ ફેમિલી મેમ્બર કરું છું. મારો બિઝનેસ એ લોકો જ હેન્ડલ કરે છે. મારું ફોકસ એક જ છે, મારે મારા સ્ટાફ મેમ્બરનું 100% ધ્યાન આપવાનું છે. એના સુખમાં પછી ફોકસ કરવાનું છે. એનું જ્યારે દુઃખ આવે ત્યારે સૌથી પહેલાં એની જોડે ઊભા રહેવાનું છે. બસ ધેટ્સ ઓલ. મારો ધંધો આ બેઝ પર જ ચાલે છે. હું મારા કોઈ પણ સ્ટાફ મેમ્બર સમજતો જ નથી. આજના દિવસમાં તમને કહું ને તો એ મને શાંતિથી આવીને કહી જશે ને કે ભાઈ મારે આવું છે, એટલે દેટ્સ ઓલ. ઓકે. હું મારા વાઈફને કે મારી દીકરીને કે હું જે રીતે રિપ્લાય આપું છું એ રીતે જ મારા ફેમિલી મેમ્બરના, મારા સ્ટાફ મેમ્બરના તમામને એ રીતે જ રિપ્લાય આપું છું કે ભાઈ તું મારા કુટુંબનો સભ્ય છે, બ્લડ રિલેશન છે, ઇમોશનલ કનેક્ટ છે, સુપર કનેક્ટ છે. મારા તમામ સ્ટાફ, મને ગોડ ગિફ્ટ છે કે મારી પાસે સ્ટાફ મેમ્બર અને ટીમ વન્ડરફુલ છે. મને તમામ ડિપાર્ટમેન્ટમાં હું બ્લેસ્ડ છું કે મને આટલો સરસ સ્ટાફ મળ્યો છે, સપોર્ટ મળે છે. યસ. ફાઇનલી હવે વાત કરીએ આપણે ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શોની. હાજી. તો આ એક એટલો જबरदस्त प्लेटफॉर्म છે. इतने सारे डेवलपर्स, इतने सारे अच्छे लोग, और आप जैसे लोग जो ऑनेस्टी ट्रांसपेरेंसी से इंडस्ट्री में काम करते हैं, तो आप जितने भी बरोडेंस है, और मैं तो कहता हूँ बरोडेंस क्यों, ક્યારે આપણે એવું કરીએ કે આપણે અમદાવાદ સુધી જઈએ કોઈ પ્રોપર્ટી એક્સપો જોવા માટે, તો અમદાવાદીઝ, સુરતીઝ, જે ભરૂચના છે, જે રાજકોટના છે, આખા ગુજરાતને તમે ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શોમાં કેવી રીતે ઇન્વાઇટ કરશો? હું એવું કહું કે ફોર એક્ઝામ્પલ ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી એક્સપો છે. આ બધા પ્રોપર્ટી એક્સપો, આ જેટલા અંદર પ્રોપર્ટીનું જેટલું પણ ડિસ્પ્લે થવાનું, તમને ખ્યાલ છે જ્યારે પ્રોપર્ટી એક્સપોનું જ્યારે લિસ્ટ બહાર આવ્યું ને કે હવે સ્ટોલ્સનું બુકિંગ ચાલુ થયું છે, તમે બિલીવ નહીં કરો, આ ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી એક્સપોની રેપ્યુટેશન કેટલી હાઈ છે. આઈ થિંક સો વિધિન 9 અવર્સની અંદર 50% સ્ટોલ બુક થઈ ગયા. શું પાવર્ડ બાય, જે મેં અત્યારે હું ક્રેડાઈમાં જે પાવર્ડ બાયની જે પોઝિશન મને મળી છે, કદાચ મને એવું લાગે છે કે હું 15 મિનિટ આ ડિસિઝન મેં લેટ લીધું હોત ને તો મારું આ પાવર્ડ બાયનું ટાઈપ જતું રહેત. મને ખબર છે. તમે જુઓ કે પાવર્ડ બાય જે સ્ટોલ છે એની વેલ્યુ ઇન્ક્લુડિંગ GST 29,50,000 છે. આ આંકડો નાનો છે, આમાં 3 BHK ફ્લેટ આવી જાય. ઓકે. અને આની સુપર ડિમાન્ડ છે. અગર મેં 10 મિનિટ લેટ ડિસિઝન લીધું હોત તો પણ મારી આ પોઝિશન જતી રહેત. ઓકે. કેમ બધા ડેવલપર્સ આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે આ જગ્યાએ? કારણ કે બધા પ્રોજેક્ટ્સનું કોમ્બો કરો ને તમે અને એની વેલ્યુ કોમ્બો કરો ને તો કદાચ હું માનું છું ત્યાં સુધી 50,000 કરોડની ઇન્વેન્ટરી હશે. 50,000 કરોડ નહીં હોય તો 20,000 CR ના પ્રોજેક્ટ્સ મિનિમમ 4 દિવસમાં એક જ જગ્યાએ એક જ છતની નીચે અવેલેબલ હશે. અને બધા જ ડેવલપર્સ પોતપોતાની સારામાં સારી સ્કીમ ત્યાં ડિસ્પ્લે કરશે. હવે તમે આ 20,000 CR ની પ્રોપર્ટીઝ જોવા જાઓ તો કમસે કમ 1 વર્ષ નીકળી જાય આરામથી. અને આ જ વસ્તુ તમને 4 દિવસ એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે. અને બધા, અગર મેં આ 30 લાખનો આનો ખર્ચો કર્યો, બીજો 15 લાખ રૂપિયાનો સ્ટોલ બનાવવાનો ખર્ચો કર્યો, 45 લાખ રૂપિયાનો ખર્ચો હું ફોર એક્ઝામ્પલ 4 દિવસના સ્ટોલ બનાવવા પાછળ કરતો હોઉં ફોર એક્ઝામ્પલ, ઓકે, તો હું એવું એક્સપેક્ટ કરું ને કે અહીંયાથી હું 10 કરોડ રૂપિયાનો માલ વેચી નીકળું. બરાબર. કોઈ પણ બિલ્ડર હોય, કોઈ પણ બિઝનેસમેન હોય એવું વિચારે ને, તો બધા જ ડેવલપર આવું વિચારે તો ઓફર્સ પણ તમને કેવી ખાચ મળશે. તો જે રિયલ ઇન્વેસ્ટર છે ને એને આવી જગ્યાએ આવવું જોઈએ. આ આવશે તો એમની સારામાં સારી ડીલ મળશે. અને બધા જ બિલ્ડરને પણ ધંધો કરવો છે, એટલે અહીંયા તો જલસા જ જલસા છે, ઇન્વેસ્ટર માટે પણ અને બિલ્ડર્સ માટે પણ. જી. હવે વન ફાઇનલ ક્વેશ્ચન
આપણે ક્રેડાઈની વાત કરી લીધી, આપણે ગજ ગ્રુપની વાત કરી લીધી. વેર ડુ યુ સી યોર સેલ્ફ? એટલે આ બહુ કોમન ક્વેશ્ચન છે, આ જનરલી કોર્પોરેટ ઇન્ટરવ્યૂઝમાં થતો હોય. બટ કેમ કે મેં તમારામાં ટ્રાન્સફોર્મેશન 2007 2008થી હમણાં 2025માં જોયા છે. વેર ડુ યુ સી યોર સેલ્ફ ડૉક્ટર સુજલ શાહ ઇન ધ નેક્સ્ટ 5 to 10 years? એટલે તમારું જો આપણે એ લેવલ પર જેવા એમ રિયલ એસ્ટેટ ટાઇકૂન કહેવાય કે એ લેવલ પર તમે પોતાને જોવો છો કે વેર ડુ યુ સી યોર સેલ્ફ? હું ગુજરાતનો નંબર 1 બિલ્ડર જોઉં છું. અરે ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. એટલે એ જ વિઝન છે. એક જ વિઝન છે અને મેં તમને ક્વિક આન્સર આપ્યો કારણ કે મારા મગજમાં 100% ક્લિયર છે. હું ગુજરાતનો નંબર 1 બિલ્ડર છું ને થઈશ. ક્યાં બાત હે. ડૉક્ટર સુજલ શાહ, pleasure talking to you. Thank you. બહુ જ મજા આવી. Thank This was the mini podcast. So that was Dr. Sujal Shah. He is heading the Gaj Group and once again it was a fantastic podcast. I am sure कि आपको इनसे बहुत ज़्यादा information मिली होगी and that's the reason he has invited and I also invite you to please come for the Credai Vadodara Property Show from the 20th to the 23rd of February 2025. See you there. Cheers.